નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એક દાખલો છે કે m - x બાર ઇઝ ઇક્વલ ટુ 2 અને z ઇઝ ઇક્વલ ટુ 20.5 બરાબર છે 20.5 હોય તો m બરાબર શોધવાના છે. હવે ચાર વિકલ્પ આપેલા છે. તમારે વિડીયો પોઝ કરીને જાતે ટ્રાય કરવાની, પછી મારી સાથે મેળવી લેવું. હું ભણું છું બરાબર. જોઈએ તો આપણે કેલ્ક્યુલેશન યાની કે ગણતરી અહીંયા જોજો શું લખીએ તો કે m - x બાર ઇઝ ઇક્વલ ટુ 2. આ શેના પરથી? તો કે પ્રશ્ન પરથી. ઠીક છે. માટે શું થશે તો x બારને આ બાજુ મોકલી દો બરાબર છે. કેવા થઈ જાય? પ્લસ થઈ જાય. 2 ને આ બાજુ લઈ લો કેવા થઈ જાય? માઇનસ. તો x બાર ઇઝ ઇક્વલ ટુ શું થયું? m - 2 બરાબર છે. એ લખો સાદું રૂપ આપતા રેડી. સાદું રૂપ આપતા આવું બન્યું. હવે આપણે જોજો ભાઈ મૂળ સૂત્રમાં આને મૂકવાના છે. ના શું હવે શું તો એમ કે છે કે z ઇઝ ઇક્વલ ટુ 3m - 2x બાર બરાબર છે. z ઇઝ ઇક્વલ ટુ આપ્યા છે 20.5 મૂકી દો 20.5. 3 એમ નો રહેશે. m ઇઝ ઇક્વલ ટુ નહીં તો એમ જ રાખો -2 x બાર ઇઝ ઇક્વલ ટુ મળ્યા આપણને. x બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા જોઈ લો. ઓકે m - 2 બરાબર છે. ઓકે m - 2 રેડી. હવે મારું એમ કેવું છે તમને કે આ 2 ને અંદર ગુણી નાખો બરાબર. તો જોજો માટે તો કે 20.5 ઇઝ ઇક્વલ ટુ 3m - 2m માઇનસ પ્લસ 4. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે 3m - 2m ઇઝ ઇક્વલ ટુ m. આ 4 આ બાજુ માઇનસ થઈ જાય તો શું થઈ જાય? 16.5. માટે ફાઇનલ આન્સર m ઇઝ ઇક્વલ ટુ 16.5 આવશે બરાબર. આ રીતની સંખ્યા હોય તો